હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 1 માર્ચ રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીશું. આજે તારીખ છે 1 માર્ચ 2021. મિત્રો, ફેબ્રુઆરી મહિનો પણ પતી ગયો છે, તો હવે તમે મહેનત પણ ઝડપથી કરો, જેથી કરીને આવનારી દરેક એક્ઝામની અંદર તમને હેલ્પફુલ બની શકે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કરંટ રિલેટેડ ક્વેશ્ચન. ઓકે, તો હવે આજે તારીખ છે 1 માર્ચ 2021. એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, જેથી કરીને તમને એ ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે, એટલે કે નેશનલ સાયન્સ ડે. તો એ ઉજવવામાં આવ્યો છે 28 ફેબ્રુઆરીના રોજ. હવે આના વિશે આપણે વાત કરીએ તો મિત્રો 1928ના રોજ જે ભારતીય વૈજ્ઞાનિક જે સીવી રમન છે, એમના દ્વારા રમન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી. બરાબર. તો મિત્રો, આ જે રમન ઇફેક્ટ છે એની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો જે ભારતીય વૈજ્ઞાનિક છે જેમનું નામ છે સીવી રામન. બરાબર. એક પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી હતા અને એમને 1930ની અંદર નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એમની જ યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. બરાબર. મિત્રો, આ વર્ષની થીમ શું રહી છે? તો એની થીમ છે વિજ્ઞાન, ટેકનિક, શિક્ષણ કૌશલ અને કાર્ય પર પ્રભાવ. આ 2021ની થીમ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો મિત્રો 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો છે. 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વ ચિંતિત દિવસ એટલે કે વર્લ્ડ થિંકિંગ ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે. અને 27 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ એનજીઓ ડે ઉજવવામાં આવ્યો છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ડેઝ તમે અહીંયાથી નોટ્સ કરી શકો છો. રાઈટ. ઇમેજની અંદર તમે જોઈ શકો છો સીવી રમન જે છે એમની યાદમાં 28 ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, જે અંજલિ ભારદ્વાજ છે, તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે અંજલિ ભારદ્વાજ. એમને તાજેતરમાં જ એમના દ્વારા એક આંદોલન ચલાવવામાં આવ્યું છે, સતર્ક નાગરિક સંગઠન. બરાબર. તો આ જે સંગઠન છે, આ સમૂહના માધ્યમથી તે લોકોને ભ્રષ્ટાચારથી લડવા વિશે જાગૃત કરે છે, એટલે કે અવેર કરે છે લોકોને કે ભ્રષ્ટાચારથી કેવી રીતે લડવું જોઈએ. બરાબર. તો એના જ માટે અંજલિ ભારદ્વાજને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. મિત્રો, ભ્રષ્ટાચાર શબ્દ આવે તો તમને યાદ આવવું જોઈએ કે થોડા ટાઈમ પહેલાં ભ્રષ્ટાચાર રિપોર્ટ જાહેર કરાયો, એટલે કે કરપ્શન ઇન્ડેક્સ જાહેર કરાયો. આ ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરાયો છે? તો જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ છે એના દ્વારા કરપ્શન ઇન્ડેક્સ જાહેર કરાયો, જેમાં ટોપ પર રહ્યા છે 2 દેશ. એક તો છે ડેનમાર્ક અને બીજો છે ન્યૂઝીલેન્ડ. મિત્રો, આ બંને દેશો ટોપ પર રહ્યા છે. એટલે શું? તો કે ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડની અંદર સૌથી ઓછું કરપ્શન થાય છે, એટલે કે ભ્રષ્ટાચાર થાય છે. તો આની અંદર આપણા ભારતની રેન્કિંગ શું છે? 86. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે આપણે વાત કરીએ તો જે પ્રમીલા જયપાલ છે એ ભારતીય મૂળના છે અને એમને તાજેતરમાં જ અમેરિકાના સીપીસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સીપીસીનું પૂરું નામ શું છે? તો કોંગ્રેશનલ પ્રોગ્રેસિવ કોકસ. બરાબર. તો મિત્રો, અમેરિકામાં જે આ સીપીસીનું પદ છે એ કોઈ પણ પ્રભાવશાળી અથવા તો અનુભવી વ્યક્તિને આપવામાં આવે છે. અને આ જ પદ કોને આપવામાં આવ્યું છે? તો ભારતીય મૂળના જે પ્રમીલા જયપાલ છે એમને આપવામાં આવ્યું છે. કમલા હેરિસ કોણ છે? તો ભારતીય મૂળની અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે કમલા હેરિસ. બરાબર. બીજી વાત કરું ગીતાંજલિ રાવની, તો જે ગીતાંજલિ રાવ છે એમને ટાઈમ મેગેઝિન દ્વારા કિડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આ બધા ઓપ્શન તમે અહીંયાથી કનેક્ટ કરીને યાદ રાખી શકો છો. ઓકે, હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો, જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ આવેલું છે. તો ત્યાં આગળ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ગુલમર્ગમાં. ઓકે, હવે આ જે ગેમ્સ છે એ 26 ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગઈ છે. ક્યાં સુધી આયોજિત રહેશે? તો 2 માર્ચ સુધી એનું આયોજન કરવામાં આવશે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. મિત્રો,
ગુલમર્ગ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોયો હતો કે ભારતનું પ્રથમ જે ઇગ્લુ કાફે છે, ઇગ્લુ કાફે એટલે કે એવું આપણે વાત કરી હતી મિત્રો કે બરફની ટૂંકમાં બરફથી જ બનેલું હોય એવું ઝોપડા જેવું બરફથી જ બનેલું કાફે, એને કહેવાય ઇગ્લુ કાફે, બરાબર. તો આ જે કાફે છે એ ભારતનું પ્રથમ ગુલમર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. બીજી વાત કરું તો આ જ ગુલમર્ગમાં 100 ફૂટ ઊંચો ભારતીય ઝંડો પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાંથી. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં એશિયામાં પ્રથમ પશુધન અનુસંધાન ક્યાં ખોલવામાં આવ્યું છે? તો મિત્રો તમિલનાડુના જે સાલેમ આવેલું છે, તો આ તમિલનાડુના સાલેમ ખાતે એશિયા ખંડનું પ્રથમ પશુધન અનુસંધાન ખોલવામાં આવ્યું છે. ઇમેજની અંદર તમે જોઈ શકો છો તમિલનાડુના જે મુખ્યમંત્રી છે કે પલાનીસ્વામી એટલે કે એડાપટ્ટી કે પલાનીસ્વામી જે છે એમના દ્વારા એશિયાના સૌથી મોટા લાઇવ સ્ટોક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુના સાલેમ ખાતે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ પશુધન અનુસંધાન શું છે? તો મિત્રો પશુઓ વિશે બધું રિસર્ચ કરવામાં આવશે આ રિસર્ચ સેન્ટરની અંદર. એટલે શું? તો કે પશુઓને લગતી કોઈ પણ બાબત હશે અથવા તો એને લગતી કોઈ પણ બીમારી હશે તો એના વિશે રિસર્ચ કરવામાં આવશે આ લાઇવ સ્ટોક રિસર્ચ સેન્ટરની અંદર, જે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તમિલનાડુના સાલેમ ખાતે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. એના માટે ટોટલ 1023 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તમિલનાડુ વિશે, તો તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ, મુખ્યમંત્રી છે એડાપટ્ટી કે પલાનીસ્વામી અને રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. મિત્રો થોડા સમય પહેલાં જ આજે કે પલાનીસ્વામી છે એમને પોલ હેરિસ ફેલો સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તમિલનાડુની અમુક પ્રોડક્ટ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. જીઆઈ ટેગ એટલે શું? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, બરાબર. કે જે કોઈ પણ પ્રોડક્ટ જે તે એરિયામાં ફેમસ હોય તો એને જીઆઈ ટેગ આપવામાં આવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓળખાણ આપી દેવામાં આવે છે. તો તમિલનાડુની એવી કેટલીક વસ્તુ છે, એક તો છે તમિલનાડુનું ડિંડીકુલા તાળું, બીજું છે કડાંગી સાડી અને ત્રીજું છે પંચતીર્થમ પ્રસાદ, બરાબર. તો આ ત્રણેય વસ્તુ તમિલનાડુની છે અને એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. બીજી વાત કરું તો મિત્રો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરાયો, એની અંદર ટોપ પર રહ્યું છે તમિલનાડુ. અને જે ઓલા કંપની છે, પ્રસિદ્ધ ઓલા કંપની છે, એમના દ્વારા વિશ્વનું સૌથી મોટું જે સ્કૂટર માર્કેટનું કારખાનું છે એ તમિલનાડુમાં સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. અને એના માટે તમિલનાડુ ગવર્મેન્ટ સાથે જે ઓલા છે એમણે એક MOU પર હસ્તાક્ષર પણ કર્યા છે. તો આટલું તમે યાદ રાખી શકો છો આ ક્વેશ્ચનમાંથી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા દેશે ગ્રીન કાર્ડની અરજીઓ પર લગાવેલ પ્રતિબંધને દૂર કરી દીધો છે? તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયાથી આપણે સમજીશું ગ્રીન કાર્ડ શું છે, બરાબર. તો મિત્રો જે અમેરિકા દેશ છે એમણે તાજેતરમાં જ આ જે ગ્રીન કાર્ડની જે એપ્લિકેશન હતી એની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો થોડા ટાઈમ માટે, તો એને તાજેતરમાં જ હટાવી દીધો છે. પહેલાં તો ગ્રીન કાર્ડ શું છે? તો મિત્રો કોઈ પણ વ્યક્તિને અમેરિકામાં સ્થાયી રૂપથી એટલે કે હંમેશ માટે રહેવું હોય અથવા તો કામ કરવા માટેની મંજૂરી જોતી હોય તો એના માટે મંજૂરી આપે છે આ ગ્રીન કાર્ડ, બરાબર. તો આ જે અમેરિકા છે એ દર વર્ષે લગભગ 11 લાખ જેટલા વિદેશીઓને ગ્રીન કાર્ડ પ્રોવાઈડ કરે છે, બરાબર. તો મિત્રો કોરોના દરમિયાન જે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર, તો એમના દ્વારા કોરોનાને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ ન વધે એના માટે આ જે ગ્રીન કાર્ડની અરજીઓ હતી એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે હાલની સ્થિતિમાં જોઈએ તો હમણાં તાજેતરમાં 46મા ક્રમના પ્રેસિડેન્ટ બની ગયા છે જો બાઇડન, બરાબર. તો એમના દ્વારા તાજેતરમાં જે ગ્રીન કાર્ડની અરજીઓ છે એની પર લગાવેલ પ્રતિબંધને દૂર કરી દીધો છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિ ગ્રીન કાર્ડની અરજી કરી શકશે જો અમેરિકામાં એને સ્થાયી રૂપથી રહેવું હોય અથવા તો કામ કરવું હોય તો એની મંજૂરી માટે, બરાબર. તો મિત્રો આ તો થઈ ગ્રીન કાર્ડની વાતો, રાઈટ. બીજું આવે છે H1B વિઝા, બરાબર. H1B વિઝા આવે છે, આ પણ ચર્ચામાં રહ્યો છે 2020માં. હવે આ શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરીએ મિત્રો. તો 2020માં H1B વિઝા જે છે એ ચર્ચામાં રહ્યો છે. અમેરિકા સરકાર દ્વારા આપવામાં આવતો એક વિઝા છે H1B, જેના અંતર્ગત બીજા દેશોના જે કુશળ કારીગરો છે તે નિશ્ચિત સમય સુધી એટલે કે અમુક ચોક્કસ સમય મર્યાદા સુધી અથવા તો અસ્થાયી રૂપથી અમેરિકામાં રહીને કાર્ય કરી શકે છે. એના માટે H1B વિઝા આપવામાં આવતો હતો અમેરિકા સરકાર દ્વારા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ અમેરિકા વિશે, તો અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન DC અને આ જ વોશિંગ્ટન DCમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ હેડક્વાર્ટર આવેલા છે. એક તો છે નાસા એટલે કે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી,
પછી છે વર્લ્ડ બેંક અને ત્રીજું છે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આ ત્રણેયનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીની અંદર. અમેરિકાના 46મા ક્રમના પ્રેસિડેન્ટ બની ગયા છે જો બાઇડન અને ભારતીય મૂળની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગઈ છે અમેરિકાની, જેનું નામ છે કમલા હેરિસ. તો કમલા હેરિસ અને જો બાઇડન આ બંનેને થોડા સમય પહેલાં જ ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી હતી. મિત્રો, દુનિયાના જે 5 લેક એટલે કે 5 સરોવર છે, મહાન સરોવર, 5 ગ્રેટ લેક એવું કહીએ તો પણ ચાલે. તો દુનિયાના જે 5 ગ્રેટ લેક છે એ નોર્થ અમેરિકામાં આવેલા છે. મિત્રો, જે અમેરિકા છે એ નોર્થ અમેરિકા ખંડની અંદર આવેલો છે. બરાબર. તો તમને બધાને ખ્યાલ છે દુનિયાના ટોટલ 7 ખંડ છે, એમાંથી નોર્થ અમેરિકા ખંડમાં આવેલું છે અમેરિકા, અને આપણો ભારત દેશ એશિયા ખંડમાં છે. બરાબર. તો દુનિયાની જે 5 સૌથી મોટી સરોવર છે એ ક્યાં આવેલી છે? નોર્થ અમેરિકામાં. એમાંથી પહેલી છે ઈરી લેક, બીજી છે હ્યુરા લેક, થર્ડ છે એન્ટોરિયો લેક, ચોથી છે મિશિગન લેક અને પાંચમી છે સુપિરિયર લેક. બરાબર. તો એમાંથી આ જે મિશિગન સરોવર છે એ એકમાત્ર એવું સરોવર છે કે જે પૂરી રીતે યુએસએમાં એટલે કે અમેરિકામાં આવેલું છે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરું તો નોર્થ અમેરિકાની સૌથી લાંબી નદી જેનું નામ છે મિસિસિપી મિસોરી નદી. ઓકે, નદીઓ વિશે આપણે ઓલરેડી આગળના જે કરંટ છે એની અંદર ડિસ્કશન કરેલ છે, તો અહીંયા આપણે વધારાનો ટાઈમ નથી લેતા. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લાને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, જે અયોધ્યા જિલ્લો છે ઉત્તર પ્રદેશનો, એને તાજેતરમાં જ સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તો મિત્રો, કોવિડ-19ના સંક્રમણને પ્રતિબંધિત કરવા માટે કરાયેલ ઉપાયો માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે અયોધ્યા જિલ્લાને. બરાબર. મિત્રો, આ સ્કોચ એવોર્ડ શું હોય છે? તો જે સ્કોચ સમૂહ છે એમના દ્વારા 2003થી આ સ્કોચ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી, અને આ સ્કોચ સમૂહ છે એના અધ્યક્ષ કોણ છે? તો સમીર કોચર. બરાબર. આ પણ તમે નોટ કરી શકો છો. આનો ઉદ્દેશ્ય શું છે સ્કોચ સમૂહનો? તો મિત્રો, સામાજિક, નાણાકીય અને ડિજિટલ સમાવેશને મહત્ત્વ આપવું આ એનો ઉદ્દેશ્ય છે. થોડા સમય પહેલાં જ આપણે વાત કરી હતી મિત્રો કે સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડ જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જગનમોહન રેડ્ડી. તો એમને આપવામાં આવ્યો હતો સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડ. બરાબર. બીજી વાત કરીએ તો સ્કોચ ગોલ્ડ એવોર્ડ છે એ તાજેતરમાં જનજાતિ બાબતોના જે મંત્રી છે અર્જુન મુંડા, એમને આપવામાં આવ્યો હતો સ્કોચ ગોલ્ડ એવોર્ડ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે. તો જિલ્લાની કેટેગરીમાં સ્કોચ એવોર્ડ જે છે એ કોને આપવામાં આવ્યો છે? અયોધ્યા જિલ્લાને. બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. અયોધ્યાની વાત કરીએ મિત્રો તો અયોધ્યામાં રામ મંદિર બનશે, અને ગણતંત્ર દિવસ 2021ની જે પરેડ હતી એની અંદર જે રામ મંદિરની ઝાંખી કાઢવામાં આવી હતી અયોધ્યાથી, તો તેણે પ્રથમ પુરસ્કાર પણ જીત્યો છે. આ પણ તમે નોટ કરી શકો છો. મિત્રો, અલગ અલગ રાજ્યો દ્વારા ઝાંખી કાઢવામાં આવી હતી, એમાં અયોધ્યાની જે રામ મંદિરની ઝાંખી છે એને પ્રથમ સ્થાન મળ્યું છે. રાઈટ. અહીંયા ઓપ્શનમાં આપેલ અધર વિશે આપણે ડિસ્કશન કરીએ. મિત્રો, ઉત્તર પ્રદેશ વિશે તો આપણે રોજ ડિસ્કશન કરીએ જ છીએ. આજે આપણે ઓપ્શનમાં આપેલ અધર જે ઇમ્પોર્ટન્ટ શહેરો છે એના વિશે ડિસ્કશન કરીશું. જે શ્રાવસ્તી જિલ્લો છે ઉત્તર પ્રદેશનો, એને તાજેતરમાં જ નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ આકાંક્ષી જિલ્લાની યાદીમાં ટોપ પર રહ્યો છે. બીજી વાત આવે છે સિદ્ધાર્થનગરની. તો ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરથી સિંગાપુરને બુઢ્ઢા ચોખાનો સપ્લાય કરવામાં આવશે. બરાબર. તો આ પણ આપણે યાદ રાખી શકીએ. બીજી વાત કરું લખનૌની, જે ઉત્તર પ્રદેશની કેપિટલ છે અને ગોમતી નદીના કિનારે વસેલી છે. બરાબર. તો લખનૌની જે ચારબાગ રેલવે સ્ટેશન છે ત્યાંથી ભારતનું પ્રથમ હેલ્થ ATM લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ પણ તમે નોટ કરી શકો છો. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ દેશમાં મહિલા કમાન્ડો સ્ક્વોડનો સમાવેશ કરનાર દેશનું ચોથું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આનો આન્સર આવશે ઉત્તરાખંડ. બરાબર. તો ઉત્તરાખંડ જે છે એમણે તાજેતરમાં જ મહિલા કમાન્ડો સ્ક્વોડનો સમાવેશ કરનાર દેશનું ચોથું રાજ્ય બની ગયું છે. ઓકે. તો આ તો બન્યું છે મિત્રો ચોથું રાજ્ય. બરાબર. તો એની પહેલાંના 3 કયા કયા છે? તો એમાંથી પહેલું છે નાગાલેન્ડ, સેકન્ડ છે કેરળ અને થર્ડ છે પશ્ચિમ બંગાળ. બરાબર. તો અને તાજેતરમાં જ મહિલા કમાન્ડો સ્ક્વોડનો સમાવેશ કરનાર દેશનું ચોથું રાજ્ય બની ગયું છે ઉત્તરાખંડ. તો આ તમે યાદ રાખી શકો છો. આપણે ઉત્તરાખંડ વિશે ડિસ્કશન કરીએ તો ઉત્તરાખંડની 2 કેપિટલ છે મિત્રો. એક તો છે દહેરાદૂન, અને થોડા સમય પહેલાં જ એક ગ્રીષ્મકાલીન એટલે કે સમર કેપિટલ બનાવવામાં આવી જેનું નામ છે ગેરસેણ કેપિટલ. બરાબર. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે ત્રિવેન્દ્રસિંહ રાવત, અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. ઓકે. ઉત્તરાખંડના કેટલાક ઇમ્પોર્ટન્ટ શહેરો છે જે ચર્ચામાં છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારતનો પ્રથમ જે લાઇકેન પાર્ક છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ભારતનું પ્રથમ જે મોસ ગાર્ડન છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ સ્થાપિત કરવામાં આવ્યો છે. મિત્રો, ભારતનો પ્રથમ પૂછાય તો એ તો છે ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે ગ્લાસ બ્રિજ, બરાબર. પરંતુ પૂર્વોત્તર ભારતનો પ્રથમ પૂછાય અને ભારતનો બીજો તો એ છે બિહારના નાલંદા જિલ્લાના રાજગીર ખાતે ગ્લાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મિત્રો, જે દુષ્યંત ચૌટાલા છે એમને તાજેતરમાં જ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમેજની અંદર તમે જોઈ શકો છો સતત બીજી વખત દુષ્યંત ચૌટાલાને આ જે ટેબલ ટેનિસ ફેડરેશન છે એના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને એના જે સેક્રેટરી છે એ બની ગયા છે અરુણકુમાર બેનર્જી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. વાત કરીએ આપણે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની, એની સ્થાપના થઈ હતી 1926માં. હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. બીજી આપણે વાત કરીએ અધર ઓપ્શન વિશે તો જે જ્ઞાનેન્દ્ર નિગોમ્બામ છે એને તાજેતરમાં જ હોકી ઇન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને પૂર્વોત્તર ભારતથી હોય એવા પ્રથમ વ્યક્તિ છે કે જેમની હોકી ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે. કયા રાજ્યથી બિલોંગ કરે છે? મણિપુરથી. ઓકે. જે સંજય કપૂર છે એમને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો આ પણ તમે નોટ કરી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યને આવનારા 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. તો મિત્રો, ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયા આપણે થોડું વધારે સમજશું આજે. તો જે આસામ રાજ્ય છે એને તાજેતરમાં જ આવનારા 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. મિત્રો, થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે ડિસેમ્બર 2020માં ન્યૂઝ હતી કે જે નાગાલેન્ડ છે એને પણ આવનારા 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે, બરાબર. અને તાજેતરમાં જ આસામ રાજ્યને પણ આવનારા 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. તો એની જે સમય મર્યાદા છે એ આવનારા 6 મહિના માટે વધારી દેવામાં આવી છે. એટલે શું અશાંત ક્ષેત્ર ઘોષિત થયું? એનો મતલબ કે જે AFSPA, આના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલ છે મિત્રો. AFSPA એટલે કે આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ, બરાબર. આનું પૂરું નામ તમે નોટ કરી શકો છો, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ, બરાબર. આની જે સમય મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે 6 મહિના માટે, બરાબર. તો આપણે વાત કરીએ એવી રીતે ડિસેમ્બર 2020માં ન્યૂઝ હતી નાગાલેન્ડને પણ આવનારા 6 મહિના માટે AFSPA એક્ટ જે છે એ લાગુ કરી દેવામાં આવ્યો છે અને આ જે AFSPA છે એનો સેક્શન 3 જે છે એ કોઈપણ ક્ષેત્રને અશાંત ક્ષેત્રનું ટાઇટલ આપી શકે છે, બરાબર. તો હવે આપણે અહીંયાથી વાત કરીએ તો મિત્રો, આસામમાં એપ્રિલ અને જે મે મહિનો છે એની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે. તો રાજ્યના અમુક ભાગોને ધ્યાનમાં લઈને આ પગલું લેવામાં આવ્યું છે આસામ ગવર્મેન્ટ દ્વારા, બરાબર. તો આસામનું એક ક્ષેત્ર છે જેનું નામ છે કાર્બી એનલોંગ, બરાબર. તો આ જે કાર્બી એનલોંગ છે ત્યાં આગળ લગભગ 1044 જેટલા આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેની પાસેથી 300થી પણ વધુ રાઇફલ મળી આવી છે. આ બધી સ્થિતિને ધ્યાને લઈને આસામને તાજેતરમાં 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરી દેવામાં આવ્યું છે. હવે આપણે અહીંયાથી ફરીથી એક વખત રિવિઝન તરીકે જોઈ લઈશું કે AFSPA શું છે, બરાબર. એનું ફૂલ નેમ ફરીથી બોલું છું, આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ, બરાબર. આ જે એક્ટ છે એ જે ક્ષેત્રમાં આ એક્ટ લાગુ કરાય ત્યાં ભારતીય સેનાને વધારાના એટલે કે વિશેષ અધિકાર આપવામાં આવે છે ભારતીય સેનાને, બરાબર. તો આ એક્ટ અંતર્ગત ભારતીય સેના કોઈપણ પ્રકારના વોરંટ વગર તપાસ કરી શકે છે, બરાબર. અને સશસ્ત્ર સેનાને કોઈપણ સંદિગ્ધ ગતિવિધિની તપાસ કરવાનો એટલે કે શંકાસ્પદ ગતિવિધિની તપાસ કરવાનો પૂરો અધિકાર હોય છે આ એક્ટ અંતર્ગત. તો પૂર્વોત્તર રાજ્યોમાં ચાઇનાનો જે પ્રભાવ છે એ એટલી હદ સુધી વધી ગયો છે કે પૂર્વોત્તર ભારતના જે લોકો છે એ પોતાને ભારતનો હિસ્સો પણ નથી ગણાવતા, બરાબર. તો કરંટની જ વાત કરીએ તો નાગાલેન્ડ જે છે એમણે પોતાનો ધ્વજ અને પોતાનું બંધારણ બનાવવાની પણ માંગ કરી હતી. એટલા માટે કોઈપણ પ્રકારની દેશ વિરોધી કાર્ય ના થાય તે માટે એની જે સમય મર્યાદા છે આ જે એક્ટ છે AFSPA એની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે નાગાલેન્ડમાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે અને તાજેતરમાં જ આસામમાં પણ વધારી દેવામાં આવી છે.
હવે આપણે વાત કરીએ AFSPAની, તો એના અંતર્ગત 3 બાબતો તમારે યાદ રાખવાની છે. આ જે એક્ટ છે એ જે વિસ્તારમાં લાગુ કરાય તો ત્યાં કોઈપણ કાયદા અંતર્ગત, એટલે કે ત્યાં કોઈપણ જે વસ્તુ કહેવામાં આવે એના અંતર્ગત કાર્ય ન કરે તો કોઈપણ વ્યક્તિ તેની પર સશસ્ત્ર સેના દ્વારા ગોળીબાર પણ કરી શકાય છે. એટલે શું, તો કે ત્યાંની કોઈ જે તે ક્ષેત્રમાં જો આ સશસ્ત્ર સેના દ્વારા કોઈ પણ નિયમ લાગુ કરવામાં આવે અને જે વ્યક્તિ એનું પાલન ના કરે તો એ વ્યક્તિ ઉપર સશસ્ત્ર સેના દ્વારા, આની જે સેના છે એના દ્વારા ગોળીબાર પણ કરી શકાય છે. બરાબર. બીજું તો કે એવો કોઈ પણ વ્યક્તિ કે જે શંકાસ્પદ હોય તો તેને વોરંટ વગર પણ અરેસ્ટ કરી શકાય છે સશસ્ત્ર સેના દ્વારા. અને ત્રીજી એક ખાસ બાબત કે કોઈપણ વ્યક્તિના ઘરની વોરંટ વગર તપાસ કરી શકાય છે આ એક્ટ અંતર્ગત. તો આ છે મિત્રો AFSPA એક્ટ, જે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. હવે આપણે વાત કરીશું આસામ વિશે. આસામની કેપિટલ છે દિસપુર, મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનવાલ, રાજ્યપાલ છે જગદીશ મુખી. અને વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ જેનું નામ છે માજુલી નદી દ્વીપ, જે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે. અને તાજેતરમાં જે માજુલી છે ત્યાં આગળ આસામનો પ્રથમ હેલીપોર્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. બરાબર. બીજી વાત કરું તો આસામના જોગીઘોપામાં ભારતનો પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા. બરાબર. તો મિત્રો યાદ રાખજો, એનું ઉદ્ઘાટન કર્યું છે નીતિન ગડકરી દ્વારા. ભારતનો પ્રથમ પૂછાય તો એ છે જોગીઘોપામાં આસામમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક. પરંતુ ભારતનો સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક પૂછાય તો એ તો સ્થાપિત કરવામાં આવ્યો છે ગુજરાતના સાણંદ ખાતે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં. હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ગઈકાલના કરંટની અંદર પણ લીધેલ હતો, પરંતુ મેં તમને વધારે સમજાવ્યું નહોતું આની અંદર. તો આજે આ ક્વેશ્ચનમાં આપણે થોડુંક બંધારણ કવર કરીશું, જેથી કરીને તમને બંધારણમાં પણ થોડો ઇન્ટરેસ્ટ આવવા માંડે. ઓકે, તો જેથી બંધારણના બેઝિક ક્વેશ્ચન પણ તમારા ક્લિયર થઈ જાય, એટલા માટે આ ક્વેશ્ચન મેં અહીંયા ફરીથી એડ કર્યો છે. ઓકે, તમારું રિવિઝન પણ થઈ જશે. તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ એટલે કે સ્કેડ્યુલ કાસ્ટ જે છે એના આયોગનો અધ્યક્ષનો કાર્યકાળ જે છે એ કોણે સંભાળ્યો છે? તો મિત્રો જે વિજય સાંપલા છે, ઇમેજની અંદર તમે જોઈ શકો છો વિજય સાંપલા, તો એમણે તાજેતરમાં જ જે સ્કેડ્યુલ કાસ્ટ છે એનો વધારાનો એડિશનલ ચાર્જ સંભાળ્યો છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ વિશે, એટલે કે SC. બરાબર. સ્કેડ્યુલ કાસ્ટ, તો એનું જે વર્ણન છે એ ભારતના બંધારણમાં ભાગ 16ની અંદર અનુચ્છેદ 338 અંતર્ગત કરવામાં આવ્યું છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. આ તો છે મિત્રો અનુસૂચિત જાતિ, પરંતુ અનુસૂચિત જનજાતિ એટલે કે સ્કેડ્યુલ ટ્રાઇબ જે ST કેટેગરી હોય છે એનું જે વર્ણન છે એ ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 338A અંતર્ગત કરવામાં આવ્યું છે. તો આ તમારે નોટ કરવાનું છે. બીજી આપણે વાત કરીએ મિત્રો, તો જે બંધારણ છે એના આયોગ હોય છે અલગ અલગ. તો 3 પ્રકારના આયોગ હોય છે. એમાંથી પહેલું છે બંધારણીય આયોગ, બીજું છે સાંવૈધાનિક આયોગ અને ત્રીજું છે કાર્યકારી આયોગ. હવે આ શું છે એના વિશે આપણે વાત કરીએ મિત્રો. જે બંધારણીય આયોગ હોય છે જેનું વર્ણન બંધારણમાં કરેલ હોય છે. બરાબર. કે આ જે બંધારણીય કોઈ પણ આયોગ હોય તો એનું વર્ણન બંધારણની અંદર કરેલ હોય છે. એક્ઝામ્પલ લઈએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી આયોગ, જેનું વર્ણન બંધારણમાં આપેલ છે, તો એને બંધારણીય કહેવાય. બરાબર. બીજું વાત કરું તો UPSC વિશે પણ બંધારણની અંદર ડિસ્કશન કરેલ છે. થર્ડ છે નાણાં આયોગ, તો આ એક્ઝામ્પલ છે મિત્રો બંધારણીય આયોગના. બરાબર. જેનો ઉલ્લેખ બંધારણમાં કરેલ હોય એને બંધારણીય આયોગ કહેવાય. પછી વાત કરીએ સાંવેધિક આયોગની, તો જેનું નિર્માણ એટલે કે સાંવેધિક આયોગ જે છે એનું નિર્માણ સંસદ અથવા તો રાજ્ય વિધાયના કોઈના સંસદ અથવા તો રાજ્ય વિધાયના કોઈ અધિનિયમ દ્વારા કરવામાં આવે છે. એટલે શું યાદ રાખવાનું, તો કે તમે નામ સાંભળ્યું હશે કોઈ પણ અધિનિયમ. બરાબર. તો જે અધિનિયમ હોય છે એ બધા શેની અંદર આવે છે? સાંવેધિકની અંદર. બરાબર. તો અધિનિયમ અંતર્ગત સાંવેધિકનું નિર્માણ થાય છે. એક્ઝામ્પલ લઉં તો NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. બરાબર. આ શું છે? તો પર્યાવરણ પ્રદૂષણથી બચવા માટે NGT એક્ટ લાવવામાં આવ્યો હતો 2010માં. બરાબર. જે સેના અંતર્ગત આવે છે? સાંવેધિક અંતર્ગત આવે છે. ત્રીજી વાત કરું કાર્યકારી આયોગની, તો મિત્રો સરકારી આદેશ દ્વારા આ જે આયોગ છે એની સ્થાપના કરવામાં આવી હતી. એક્ઝામ્પલ લઉં તો નીતિ આયોગ. બરાબર. જે કાર્યકારી આયોગની અંદર આવે છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે બીજા અધર ફેક્ટની વાત કરીએ તો મિત્રો જે અનુસૂચિત જાતિ છે
એની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004માં જે 89મો બંધારણીય સુધારો 2003 છે એના અંતર્ગત લાગુ કરવામાં આવ્યું હતું. બરાબર. હેડક્વાર્ટર આવેલું છે એનું નવી દિલ્હી ખાતે. અને અનુસૂચિત જાતિનું જે નોડલ મંત્રાલય છે એનું નામ શું છે? સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. ઓકે. એનો જે ઉલ્લેખ છે આપણે પહેલાં જ વાત કરી અનુચ્છેદ નંબર 338માં કરવામાં આવ્યો છે. કેટલાક ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે, હું તમને નોટ્સ કરાવીશ, તમે અહીંયાથી નોટ પણ કરી શકો છો. હું બોલું છું એવી રીતે તમે નોટ કરતા જજો. રાઈટ. બીજી વાત કરીએ તો 338 એક જે છે એની અંદર એસસી માટે એક આયોગ હશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે શું યાદ રાખવાનું કે 338માં આ જે અનુસૂચિત જાતિ છે એના વિશે ઉલ્લેખ કરેલ છે. તો જેમાં 338(1)ની અંદર જોવા જઈએ તો જે અનુસૂચિત જાતિ છે એના માટે એક આયોગ હશે એવું ઉલ્લેખ કરેલ છે. બરાબર. પછી 338(2) તો એની અંદર જે એસસી છે એટલે કે અનુસૂચિત જાતિ છે એની સંરચના કેવી હશે એટલે કે એનું સ્ટ્રક્ચર કેવી હશે એનું ડિસ્કશન કરેલ છે, એનો ઉલ્લેખ છે. તો એ સંરચનાની અંદર શું કહેવામાં આવ્યું છે? તો 338 અનુચ્છેદ 2 અંતર્ગત એક તો એસસી માટે એક અધ્યક્ષ હોવો જોઈએ અને બીજું કીધું છે એક ઉપાધ્યક્ષ હોવો જોઈએ અને 3 અધર સભ્યો હોવા જોઈએ. તો આ બધી વસ્તુ જણાવેલ છે 338(2)ની અંદર. બરાબર. એસસી કેટેગરી માટે. પછી 338(3)ની અંદર પણ કીધું છે કે આ જે એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને જે સભ્યો હોય છે એની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવશે? તો રાષ્ટ્રપતિ દ્વારા. તો આ તમારે યાદ રાખવાનું છે. આ 3 ફેક્ટ એટલે કે 3 અનુચ્છેદ ઇમ્પોર્ટન્ટ છે. 338 જેની અંદર અનુસૂચિત જાતિ વિશે ડિસ્કશન કરેલ છે, ઉલ્લેખ છે. બરાબર. 338(1) અંતર્ગત એસસી માટે એક આયોગની રચના થવી જોઈએ. 338(2) માટે સંરચના વિશે જણાવેલ છે એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોવા જોઈએ. અને 338(3)ની અંદર કે આ જે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હશે એની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો અહીં બીજી ઇમ્પોર્ટન્ટ 2 વાત કરી લઉં તો એક તો છે અનુચ્છેદ નંબર 330. તો એના અંતર્ગત જે લોકસભાની સીટો છે એ એસસી કેટેગરી માટે કેટલી અનામત રહેશે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અનુચ્છેદ 332માં જે રાજ્ય વિધાનસભાની સીટો છે એમાં કેટલી અનામત છે એસસી કેટેગરી માટે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. આજનો પ્રશ્ન છે તમારા માટે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુટીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે? તો આનો જે આન્સર છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. ઓકે. તો આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક મિનિમમ શેર તો તમે કરી જ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે. થેન્ક યુ.